ચાલો વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે જે ટોપિક ભણવો છે એ છે રોલનું પ્રમેય, રોલ્સ થિયરમ. બહુ નાનકડો થિયરમ છે અને બહુ સહેલું છે, પણ રોલનું પ્રમેય હું તમને સમજાવું, એનું સ્ટેટમેન્ટ આપણે સમજીએ એ પહેલાં તમારે એક ચેપ્ટર આવે છે વિકલિતના ઉપયોગો, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ, અને એનો એક યુઝ તમારે અહીંયા ઉપયોગમાં આવવાનો છે. એટલે એ એક નાનકડો ટોપિક આપણે પહેલાં અહીંયા સમજવો પડશે અને પછી આપણે આ રોલનું પ્રમેય સમજી શકશું. તો એ ટોપિક એમ છે કે સપોઝ તમને એક વર્તુળ આપેલું છે. સપોઝ યુ આર ગિવન આ સર્કલ. આ જે સર્કલ છે એનું ઇક્વેશન છે x² + y² = 25. સપોઝ આ એનું ઇક્વેશન છે. હવે આનું આપણે ડિફરન્શિએશન કરીએ, વિકલન કરીએ, તો 2x + 2y × dy/dx = 0. અને આની ઉપરથી જો આપણે dy/dx શોધીએ તો dy/dx = -x/y થાય. હવે મિત્રો, એ જે વિકલિતના ઉપયોગો જે ચેપ્ટર છે એમાં એક એવો ઉપયોગ આવે છે, એક એવી એપ્લિકેશન છે કે આ dy/dx જે છે એ સ્પર્શકનો ઢાળ બતાવે. આ જે છે એ સ્પર્શકનો ઢાળ બતાવે, સ્લોપ ઓફ ટેન્જન્ટ. આ જે છે એ સ્લોપ ઓફ ટેન્જન્ટ કહેવાય. સ્લોપ ઓફ ટેન્જન્ટ. તો હવે પાછો પ્રશ્ન એમ થાય કે આ વર્તુળ હોય, એ વર્તુળને ઘણા બધા સ્પર્શક મળે. જેમ કે એક સ્પર્શક તમે આમ દોરી શકો, પછી વર્તુળને એક સ્પર્શક તમે આમ પણ દોરી શકો, આમ. વર્તુળને ઘણા બધા સ્પર્શક હોય, જેમ કે એક સ્પર્શક છે એ તમે આમ પણ દોરી શકો, આમ દોરી શકાય આ સ્પર્શક. તો હવે પ્રશ્ન એ થાય કે આ જે સ્પર્શકનો ઢાળ છે તો એ કયા સ્પર્શકનો ઢાળ બતાવે? તો યાદ રાખજો, આ કોઈ એક સ્પર્શકનો ઢાળ નથી, આ ઘણા બધા સ્પર્શકનો ઢાળ છે. આ બધા જ સ્પર્શકના ઢાળ શોધવા માટેનું આ ફોર્મ્યુલા છે. એટલે આ -x/y જે છે એ આનો પણ ઢાળ બતાવે, આનો પણ ઢાળ બતાવે, આનો પણ ઢાળ બતાવે. ઇટ શોઝ સ્લોપ ઓફ each and every tangent of the circle. તો હવે પ્રશ્ન એ થાય કે સપોઝ તમારે આનો ઢાળ શોધવો છે, આનો સ્લોપ આપણે શોધવો છે, તો આનો સ્લોપ કેવી રીતે શોધવો? તો તમારે શું કરવાનું કે સપોઝ આ જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એ સપોઝ 3, 4 છે. આનું સ્પર્શ બિંદુ છે એ ધારો કે 3, 4 છે, 3, 4. તો એ 3, 4 તમારે આમાં મૂકી દેવાનું. આ x અને y જે છે એ સ્પર્શ બિંદુના યામ બતાવે. x and y shows the point of contact. એટલે જો તમારે આનો ઢાળ શોધવો હોય તો આનો ઢાળ છે આમ થાય કે m = આમાં x એટલે 3, y એટલે 4, એટલે આનો ઢાળ થાય -3/4. સપોઝ તમારે આ સ્પર્શકનો ઢાળ શોધવો છે, આનો ઢાળ શોધવો છે, અને આ સ્પર્શ બિંદુ સપોઝ AB છે, તો તમારા A અને B આમાં મૂકી દેવાના, એટલે આનો ઢાળ થાય -a/b. ટૂંકમાં dy/dx છે એ સ્પર્શકનો ઢાળ બતાવે. આટલું તમારે યાદ રાખવાનું છે. અને એ dy/dx માં જે x અને y આવે એ સ્પર્શ બિંદુના યામ બતાવે. એ તમે સ્પર્શ બિંદુના યામ અલગ અલગ મૂક્યા કરો એટલે તમને અલગ અલગ સ્પર્શકના ઢાળ મળ્યા કરશે. હવે આપણે જો થોડુંક જનરલ સમજીએ તો સપોઝ તમને એક કર્વ આપ્યો છે, એક વક્ર આપ્યો છે y = f(x).
તમે ધારો કે એનો આલેખ દોર્યો અને એનો આલેખ ધારો કે આમ આવ્યો. હવે તમે આ જે વક્રનું સમીકરણ છે y = f(x), એમાં જો તમે વિકલન કરો dy by dx, તો dy by dx એટલે એ કહેવાય f'(x). તો આ f'(x) જે છે એ સ્પર્શકનો ઢાળ બતાવે. આના સ્પર્શકનો ઢાળ. આના સ્પર્શક પણ ઘણા બધા હોય, જેમ કે આનો એક સ્પર્શક છે એ આમ પણ હોય, આમ. પછી અહીંયા પણ સ્પર્શક હોઈ શકે, એમ ઘણા બધા સ્પર્શક હોય. તો એ જેટલા સ્પર્શક છે એ બધા સ્પર્શકનો આ ઢાળ બતાવે. અને એમાં અહીંયા સપોઝ અહીંયા x = c છે, તો આ સ્પર્શકનો ઢાળ f'(c) થાય. આમાં x = તમે c મૂકી દો, અહીંયા x જ છે, y હોય તો y એમ મૂકવો પડે. તમે અહીંયા x = c મૂકી દો એટલે f'(c) જે છે એ આ સ્પર્શકનો ઢાળ બતાવે. એટલે સિમ્પલ મારે જરૂર એટલી પડવાની છે કે y = f(x) હોય તો એમાં f'(x) છે એ સ્પર્શકનો ઢાળ બતાવે, અને એમાં x એટલે સ્પર્શ બિંદુનો એક્સ્યામ. એ સ્પર્શ બિંદુનો એક્સ્યામ તમે અહીંયા મૂકી દો એટલે તમને એ પર્ટિક્યુલર સ્પર્શકનો ઢાળ બતાવશે. ધારો કે એક સ્પર્શક છે એ સપોઝ અહીંયા છે, એક સ્પર્શક છે એ સપોઝ અહીંયા છે, અહીંયા ધારો કે x = a છે, x = a, તો આ જે સ્પર્શક છે એનો ઢાળ, આનો ઢાળ m = f'(a) થાય. તમારામાં x = a મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો? એટલે ટૂંકમાં f'(x) અથવા તો dy by dx એ સ્પર્શકનો ઢાળ બતાવે. બરાબર? આ એક ધ્યાનમાં રાખજો, આટલી આપણે એક જરૂર પડવાની છે. બરાબર? ચલો મિત્રો, બીજું એક એવું યાદ રાખજો કે સપોઝ કોઈ એક ગ્રાફ છે એ સપોઝ આમ છે, અહીંયા સપોઝ x = a છે, અહીંયા સપોઝ x = b છે. હવે a અને b ની વચ્ચે આપણે જે ગ્રાફ દોર્યો છે એમાં તમે જુઓ કે તમે દરેક બિંદુએ સ્પર્શક દોરી શકો. આમ દરેક બિંદુએ સ્પર્શક દોરી શકો, અને દરેક બિંદુએ જો તમે સ્પર્શક દોરી શકતા હો તો એને બોલાય એમ કે આ વક્ર જે છે એ a થી b સુધીમાં વિકલનીય છે, ડિફરન્શિયેબલ છે. એટલે ક્યારેક પણ તમારે જો આવો શબ્દ આવે કે a થી b માં એ વિકલનીય છે, ડિફરન્શિયેબલ છે, એનો મતલબ જ એમ થાય કે a થી b સુધીમાં જે વક્રનો આલેખ હશે એ આલેખમાં તમે દરેક બિંદુએ સ્પર્શક દોરી શકો. એટલે આડકતરી રીતે એનો મતલબ એવો થાય કે એ આલેખ છે આમ વળાંકવાળો હશે. વળાંકવાળો આલેખ હોય ને તો તમે દરેક બિંદુએ સ્પર્શક દોરી શકો. એટલે આપણે એક જે જરૂરિયાત ઊભી થવાની છે એ આવી થવાની છે કે હું તમને એમ કહું કે વિકલનીય છે એટલે તમારે સમજી જવાનું કે એ આલેખ છે એ વળાંકવાળો છે. બરાબર? આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. રાઈટ? ચલો મિત્રો, હવે રોલના પ્રમેયની થોડીક આપણે સમજવાની ટ્રાય કરીએ. ધારો કે તમને એક વિધેય આપ્યું છે y = f(x), અને બાજુમાં તમને એ વિધેયનો પ્રદેશ આપેલો છે, ડોમેન. યુ આર ગિવન આ ડોમેન. તમને આવી રીતે એક વિધેય આપેલું છે. હવે એ વિધેયનો આપણે આલેખ દોરવો છે. આલેખ દોરવા માટે આપણે જો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ, આ x અક્ષ છે, આ y અક્ષ છે. અહીંયા સપોઝ x = a છે, અહીંયા સપોઝ x = b છે. તમારે આલેખ a થી b સુધીનો દોરવાનો છે. યુ હેવ ટુ ડ્રો અ ગ્રાફ ફ્રોમ a to b. હવે જનરલ ઇક્વેશન છે એટલે જ્યારે x = તમારે જનરલી ગ્રાફ દોરવો હોય તો આપણે ટેબલ બનાવતા હોઈએ, x લઈએ અને y શોધીએ અને x લઈએ અને y શોધીએ, એમ આપણે ટેબલ બનાવીએ. આ જનરલ છે. એટલે સપોઝ તમે x = a લ્યો તો y = f(a) આવે.
x ઇઝ ઇક્વલ ટુ એ લ્યો ત્યારે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ આવે. તો આ x ઇઝ ઇક્વલ ટુ એ ત્યારે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ. એટલે ધારો કે પહેલું પોઈન્ટ અહીંયા છે. આ જે બિંદુ છે ને એ બિંદુ એના યામ x યામ એ છે અને y યામ છે એ એફ ઓફ એ છે. એટલે આપણો ગ્રાફ છે એ અહીંથી સ્ટાર્ટ થાય છે. બરાબર. હવે ધારો કે તમને એક શરત એવી આપેલી છે કે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી. આનો શું મતલબ થાય જરા સમજો. તમે જ્યારે આ બિંદુના યામ એ અને એફ ઓફ એ કહો છો ત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ કે આ જે ડિસ્ટન્સ છે ને અહીંથી અહીંયા સુધીનું આ બિંદુનો વાય યામ કહેવાય, આને એક્સ યામ કહેવાય. આ એક્સ કોઓર્ડિનેટ છે, આ વાય કોઓર્ડિનેટ છે. એટલે આ જે ડિસ્ટન્સ છે એ એફ ઓફ એ જેટલું થાય. આ જે છે એ જેટલું થાય. હવે આપણે આ ગ્રાફનું છેલ્લું બિંદુ હોય ત્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ બી હોય અહીંયા, ત્યારે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ બી મૂકો તો વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થાય. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ બી હોય ત્યારે વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી. તો મારે છેલ્લું બિંદુ જો અહીંયા આલેખવું હોય તો તમને માનો કે આ શરત આપેલી છે કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી, તો એનો મતલબ એમ થયો કે આ એફ ઓફ એ અને આ એફ ઓફ બી બે સરખા થશે. એટલે છેલ્લું બિંદુ છે એ આ આલેખમાં કઈ જગ્યાએ આવશે? તમને આઈડિયા આવે છે? આ બિંદુ જે છે એમાં જો આ એફ ઓફ એ છે અને એફ ઓફ એ અને એફ ઓફ બી બે સરખા છે, એટલે છેલ્લું બિંદુ તમારે આની લાઈનમાં જ આવશે. એટલે છેલ્લું બિંદુ ક્યાંક અહીંયા આવવાનું છે. અહીંયા આ બિંદુને ધારો કે આપણે બી બિંદુ કહીએ તો બી ના યામ થાય બી એફ ઓફ બી. અને તમને આઈડિયા છે કે અહીંથી તમે જ્યારે એક્સ અક્ષ ઉપર લંબ દોરો આમ, તો આ જે ડિસ્ટન્સ છે આ એ એફ ઓફ બી જેટલું થાય. અને આપણને એક શરત આપેલી છે કે એફ ઓફ એ અને એફ ઓફ બી બે સરખા છે. એટલે આનો મતલબ એમ થયો કે આપણો ગ્રાફ અહીંથી શરૂ થાય છે, અહીંયા એન્ડ થાય છે. બરાબર. હવે ધારો કે એક શરત તમને આમ આપેલી છે કે એફ જે છે એ સંવૃત અંતરાલ એ ટુ બી માં સતત છે. ધારો કે એવું કહી દીધું છે તમને, f is continuous in close interval a to b. Suppose you are given. આનો મતલબ એમ થાય કે તમે અહીંથી અહીંયા સુધીનો જે ગ્રાફ દોરવાના છો એ ગ્રાફ એક ધારો આવવાનો છે. સતત એટલે એનો મતલબ એમ છે કે એમાં કટકો ન પડે, પેન્સિલ ઉપાડવી ન પડે. એટલે અહીંથી અહીંયા સુધીનો ગ્રાફ એક ધારો આવશે, આવવાનો મતલબ થયો. ધારો કે તમને એક ત્રીજી શરત એમ આપેલી છે કે એફ જે છે એ વિવૃત અંતરાલ એ ટુ બી જે છે એમાં વિકલનીય છે. વિકલનીય છે એનો મતલબ એવો થયો કે અહીંથી અહીંયા સુધીનો જે તમે ગ્રાફ દોરો એ તમારે વળાંકવાળો દોરવાનો છે. એના દરેક બિંદુએ વિકલન મળે, દરેક બિંદુએ સ્પર્શક મળે. એટલે તમારે આલેખથી વળાંકવાળો દોરવો પડે. હવે આપણે જો આ ત્રણેય શરતને ભેગી કરીએ તો એનો મતલબ એવો થયો કે તમારે ગ્રાફ અહીંથી શરૂ કરવાનો, અહીંયા પૂરો કરવાનો, આની ને આની વચ્ચેનો ગ્રાફ તમારે એક ધારો દોરવાનો અને વળાંકવાળો દોરવાનો. તો તમને આઈડિયા આવશે કે મારે આલેખ આમ જ દોરવો પડે, આમ આવશે, આમ કંઈક આમ, અથવા તો મારે આમ દોરવો પડે. હવે જો તમે આવો આલેખ દોરો તો આપણે એવું કહી શકીએ કે તમે અહીંથી ગ્રાફ શરૂ કરો, અહીંયા પૂરો કરો, એક ધારો દોરો, વળાંકવાળો દોરો, તો આ એ અને બી ની વચ્ચે એક જગ્યાએ ટોચ બનશે. એક જગ્યાએ ટોચ બનશે. જેમ કે અહીંયા તમે જુઓ કે આ ટોચ બની છે, અહીંયા ટોચ બની. એ જે ટોચ બની છે ત્યાં થોડી વાર માટે એમ સમજો કે x ઇઝ ઇક્વલ ટુ સી છે. હવે એ ટોચ આગળ જો તમે સ્પર્શક દોરો આમ, તો તમને એટલી ખબર હશે કે કોઈ પણ વક્રની ટોચ આગળ તમે સ્પર્શક દોરો ને એ હંમેશા સમક્ષિતિજ થાય, હોરિઝોન્ટલ થાય, એક્સ અક્ષને પેરેલલ થાય, સમાંતર થાય. એટલે આ જે સ્પર્શક છે એ એક્સ અક્ષને સમાંતર થવાનો. હવે આ સ્પર્શકનો ઢાળ એમ, તો એમ એટલે તમે સમજી ગયા હશો કે એફ ડેશ સી થાય.
આ ગ્રાફ છે એ y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સનો છે, એટલે એફ ડેશ એક્સ છે એ સ્પર્શકનો ઢાળ બતાવે, અને એમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ સી મૂકી દો એટલે એ આ સ્પર્શકનો ઢાળ બતાવે. અને તમને એક ખબર હશે કે જે સ્પર્શક સમક્ષિતિજ હોય, જે રેખા સમક્ષિતિજ હોય, હોરિઝોન્ટલ હોય, એનો ઢાળ શૂન્ય થાય, એનો સ્લોપ છે એ 0 થાય. એટલે આ કેસની અંદર આ એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થશે, અને એમાં સી જે છે એ એ અને બી ની વચ્ચે જ આવશે. એ અને બી ની વચ્ચે જ સી આવે, ટોચ જે છે એ એ અને બી ની વચ્ચે જ બને. તો કહેવાનો મતલબ એમ છે કે જો કોઈ વિધેય આ 3 શરતનું પાલન કરે તો એમાં એક ટોચ બને. અચ્છા, ટોચ બને એવું મારે ન બોલવું હોય તો હું એમ બોલીશ કે એક એવો સ્પર્શક મળે કે જે સમક્ષિતિજ હોય, હોરિઝોન્ટલ હોય. મારે એમેય ન બોલવું હોય તો હું એમ બોલીશ કે એક એવો સી મળે કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો જો આ 3 શરતનું પાલન થાય તો કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ ટુ બી એવો મળે કે જેથી એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ જે હું બોલ્યો એને રોલનું પ્રમેય કહેવાય, રોલ્સ થિયરમ. રોલના થિયરમમાં આપણે એટલું જ કહેવાનું છે કે ભાઈ એક ટોચ બને, આ 3 શરતનું પાલન થાય તો એક ટોચ બને. પણ ટોચ બને એવું બોલીએ તો સારું ન લાગે, તો તમારે એવું કહેવું પડે કે ભાઈ એક સમક્ષિતિજ સ્પર્શક મળે, હોરિઝોન્ટલ ટેન્જન્ટ. પણ માનો કે આપણે એમ નથી બોલવું તો આપણે એમ બોલશું કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય, ઢાળ 0 થાય. તો આપણે ફાઇનલી એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય એમ આપણે બોલવાના છીએ. તો આ 3 શરતનું પાલન થાય તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી એવો મળે કે જેથી એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ જે સ્ટેટમેન્ટ છે એને આપણે રોલનું પ્રમેય કહીએ છીએ, રોલ્સ થિયરમ. રાઈટ? રોલનું પ્રમેય હું તમને લખાવું છું. એ પ્રમેય લખ્યા પછી તમારે આ ફિગર એની નીચે દોરવી જોઈએ, કારણ કે અમુક એક્ઝામ્પલમાં તમારે આ ફિગરની જરૂર પડશે. તો હવે આપણે પહેલા રોલના પ્રમેયનું સ્ટેટમેન્ટ લખી નાખીએ. રાઈટ? ચલો મિત્રો, લખો રોલનું પ્રમેય, રોલ્સ થિયરમ. સ્ટેટમેન્ટ આમ છે કે જો એફ એ સંવૃત અંતરાલ એ બી પર વ્યાખ્યાયિત હોય અને એફ એ સંવૃત અંતરાલ એ બી પર સતત હોય, એફ એ વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય હોય, અને નંબર 3 એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થાય, તો કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી એવો મળે કે જેથી એફ ડેશ સી બરાબર 0 થાય. આ રોલ્સ થિયરમ છે, આ રોલનો પ્રમેય છે. If f is defined on closed interval a to b and f is continuous in closed interval a to b, number 2 f is differentiable in open interval a to b, number 3 f of a is equal to f of b, then we get some c belongs to open interval a to b such that f dash c is equal to 0. This is the Rolle's theorem statement. સમ બહુ સહેલા છે, આ કલનશાસ્ત્ર છે, કેલ્ક્યુલસ છે, એની થિયરી જરાક સમજવામાં અઘરી લાગે પણ સમ એકદમ સહેલા છે. આપણે એક્ઝામ્પલ લેશું એટલે તમને સમ તરત સમજાઈ જશે. પણ એ પહેલા આ રોલનું પ્રમેય બરાબર લખી લ્યો. રાઈટ? ચાલો મિત્રો, આપણે સમ શરૂ કરીએ એ પહેલાં એક નોંધ સમજવી જરૂરી છે. 11th ની અંદર આપણે ત્રિકોણમિતીય સમીકરણ ભણ્યા, ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન. એમાં જે ફોર્મ્યુલા આવતા હતા એ ફોર્મ્યુલાની આપણે જરૂર પડશે, એટલે આપણે એ રિવિઝન કરી લઈએ. એમાં એક ફોર્મ્યુલા આપણે આમ ભણ્યા છીએ કે cos x ઇઝ ઇક્વલ ટુ, જો cos y દેખાય, cos x ઇઝ ઇક્વલ ટુ cos y હોય તો તમે x ઇઝ ઇક્વલ ટુ આપણે સીધું આમ લખી શકીએ કે 2k પાઈ
प्लस और माइनस वाय के बिलोंग्स टू जेड। आ सीधो एनो उकेल गण है। cos x इज इक्वल टू cos y देखाय तो x इज इक्वल टू 2k पाई प्लस और माइनस वाय के बिलोंग्स टू जेड आवुं आपणे लखी शकीए। पछी एक फॉर्म्युला आपणे आम भण्या था कि sin x इज इक्वल टू जो sin y होय तो x इज इक्वल टू तमे डायरेक्ट आम लखी शको कि k पाई प्लस माइनस 1 रेज टू k इंटू y k बिलोंग्स टू z। आ साइन माटेनो फॉर्म्युला है। अने नंबर 3 tan x इज इक्वल टू tan y होय तो આપણે ડાયરેક્ટ લખી શકીએ x ઇઝ ઇક્વલ ટુ k પાઈ પ્લસ y k બિલોંગ્સ ટુ z। પછી આપણે એક આવું પણ ભણેલા છીએ નંબર 4 જો તમને cos x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો cot x ઇઝ ઇક્વલ ટુ 0 દેખાય तो आमा आपणे डायरेक्ट एवं लखी शकीए कि x इज इक्वल टू 2k प्लस 1 पाई बाय 2 k बिलोंग्स टू z। शून्योनो गण सेट ऑफ जीरोज। नंबर 5 एक आपणे आवुं भण्या छीए कि sin x इज इक्वल टू 0 और tan x इज इक्वल टू 0 होय तो આપણે સીધું x ઇઝ ઇક્વલ ટુ k પાઈ k બિલોંગ્સ ટુ z આવું આપણે લખી શકીએ। તો આ 5 ફોર્મ્યુલા બરાબર યાદ રાખી લેજો। આપણે ત્રિકોણમિતિવાળા સમ આમાં આવશે, ત્રિગોનોમેટ્રીના સમ, અને એમાં આપણે આની જરૂર પડશે। બરાબર, જોઈ લ્યો। चलो मित्रों, फर्स्ट एग्जाम्पल f ऑफ x इज इक्वल टू एक्स क्यूब माइनस 6x स्क्वायर प्लस 11x प्लस 6 x बिलोंग्स टू 2 2 3। तमने हमेशा एक फंक्शन आपसे, विधेय आपसे, बाजू में एक अंतराल आपसे अने तमने एवुं पूछशे कि आने रोलनु प्रमेय लगाड़ी शकाय के केम ते चकासो। वेरीफाई रोल्स थियरम। अने जो लगाड़ी शकाय तो आपणे सी शोधवानो होय। इफ यू कैन एप्लाय रोल्स थियरम देन यू हैव टू फाइंड सी। फर्स्ट सम है बराबर समझो, बधा सम एक ज सरखी रीते करवाना होय। चलो हवे पहली बात, आ बहुपदी विधेय है, पोलिनोमियल फंक्शन, अने आपणे एवुं लखेलुं छे कि बहुपदी विधेय हमेशा सतत होय। पोलिनोमियल फंक्शन्स आर ऑलवेज कंटिन्यूअस एंड डिफरेंशिएबल। अने डिफरेंशिएबल એટલે કે વિકલનીય હોય। તો આપણે જે સતત અને વિકલનીય જે ચેક કરવાનું છે એ તો આપણે ખાલી લખી જ દેવાનું છે, કારણ કે આ બહુપદી વિધેય છે। એટલે આપણે સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપણે આમ લખશું કે f એ સંવૃત અંતરાલ 2 થી 3 માં સતત અને વિવૃત અંતરાલ 2 થી 3 માં વિકલનીય છે। f is continuous in 2 to 3 close interval and differentiable in open interval 2 to 3। હવે ત્રીજી કંડિશન એમ છે કે f of a is equal to f of b થવું જોઈએ। આ આપણા માટે a કહેવાય, આ આપણા માટે b કહેવાય। તો આપણે સૌથી પહેલા f of a શોધીએ, એટલે કે f of 2। તો f of 2 એટલે આમાં x is equal to 2 મૂકો એટલે આ થશે 8 માઇનસ 24 પ્લસ 22 પ્લસ 6। તો આ થયું 28 પ્લસ 8 એટલે 36 માઇનસ 24 એટલે આન્સર આવ્યો 12। પછી આપણે f of 3 શોધીએ। વી હેવ ટુ ફાઇન્ડ f of 3। તો f of 3 આમાં 3 મૂકશો એટલે 27 માઇનસ 9 6 54 પ્લસ
11 3 જા 33 પ્લસ 6. તો આ થયું -27. આમાંથી 27 માઇનસ કરો એટલે આ થશે 6 + 6 એટલે આ પણ થયું 12. તો અત્યારે આપણે એવું કહી શકીએ કે therefore f(2) = f(3). તો આ વિધેય સતત છે, વિકલનીય છે અને f(a) = f(b) થયું. ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ, ડિફરન્શિએબલ એન્ડ f(a) = f(b). તો આ રોલના પ્રમેયની ત્રણેય શરતનું પાલન થયું. તો આપણે એવું કહી શકીએ કે therefore રોલનું પ્રમેય લગાડી શકાય. We can apply Rolle's theorem. હવે જો રોલનું પ્રમેય લગાડી શકાય તો આપણે C શોધવાનો છે. પ્રોસિજર બરાબર યાદ રાખજો. સૌથી પહેલા f' શોધી લ્યો, વિકલન કરી લ્યો. ચાલો આનું વિકલન થશે 3x² - 12x અને +11. આ આપણે ડિફરન્શિએશન શોધ્યું. પછી રોલના થિયરમમાં આપણી પાસે C શોધવા માટે આ ફોર્મ્યુલા છે, f' = 0. તો f' એટલે આમાં x = c મૂકો એટલે આ થઈ જાય 3c² - 12c +11 = 0. તો મિત્રો આના અવયવ પડતા નથી, ફેક્ટર નથી પડતા, તો તમારે ડેલ્ટા શોધવો જોઈએ. તો આપણે ડેલ્ટા શોધીએ તો ડેલ્ટા = b² - 4ac. તો b² એટલે 144 -4, a એટલે 3, c એટલે 11. તો ડેલ્ટા = 144 - 4 3 જા 12 એટલે આ થયું 132 એટલે આન્સર આવ્યો 12. તો therefore root delta is equal to 2√3. √12 એટલે 2√3. અને તો પછી આપણે આમ કહી શકીએ કે C is equal to -b ± root delta upon 2a. આ C વાળું ઇક્વેશન છે એટલે આપણે C is equal to એમ લખાય. વેલ્યુ મૂકશો તો -b એટલે 12 ± root delta એટલે 2√3 upon 2a એટલે 6. આમાંથી 2 કોમન લઈ લ્યો તો therefore C is equal to 6 ± √3/3. હવે મિત્રો આ જે છે ને C ની વેલ્યુ જો અહીંયા 1 કરતાં વધારે આવે, મોર ધેન 1, તો તમારે શું કરવું પડે કે પાછું ચેક કરવું પડે. આમાં 2 વેલ્યુ આવી છે આન્સરમાં, તો એ બે વેલ્યુ આપણો આન્સર હોય એવું જરૂરી નથી, હોઈ પણ શકે. પણ આપણે થિયરમમાં એવું લખેલું છે કે પણ C belongs to open interval 2 to 3. C ની વેલ્યુ છે એ 2 અને 3 ની વચ્ચે જ આવવી જોઈએ. તો તમારે રફલી આઈડિયા મેળવવાનો. જો શું કરવાનું, આ √3 એટલે લગભગ એપ્રોક્સિમેટ 1.7 થાય. તો તમે 6 + 1.7 કરો તો એ 7.7 થયું. અને 7.7 / 3 કરો તો એ 2 point something થયું. અને 2 point something છે એ 2 અને 3 ની વચ્ચે આવે એટલે પ્લસ વાળો આન્સર છે. માઇનસ લ્યો તો 6 - 1.7 એટલે એ લગભગ 4.3 થયું. 4.3 / 3 તો એ 1 point something થયું. અને 1 point something આની વચ્ચે ન આવે એટલે માઇનસ વાળો આન્સર ન આવે. એટલે હવે આપણે એમ કહેવું પડે કે therefore C is equal to 6 + √3/3. લ્યો આ આપણો આન્સર આવી ગયો. આખો સમ બરાબર જોઈ લેજો. પહેલાં તમારે સતત અને વિકલનીય ચકાસવું પડે, પણ આ પોલિનોમિયલ ફંક્શન છે બહુપદી વિધેય એટલે ચકાસવાની જરૂર નહીં, ખાલી આપણે એક સ્ટેટમેન્ટ લખવું પડે. f(a) = f(b) થાય. જો એ ત્રણેય શરતનું પાલન થાય તો રોલનું પ્રમેય લગાડી શકાય, અને લગાડી શકાય તો C શોધવાનો. એના માટે f' C = 0 મૂકો અને ઇક્વેશન સોલ્વ કરો એટલે તમને C મળી જાય.
જો આ ત્રણમાંથી એકાદી શરતનું પાલન ન થાય તો આપણે સીધું એમ જ લખવાનું છે કે રોલનું પ્રમેય ન લગાડી શકાય. બસ રાજીના રેડ થઈને ઘરે વયું જવાનું. બરાબર ને? જોઈ લો. ચલો મિત્રો, સેકન્ડ એક્ઝામ્પલ. f of x is equal to x minus 2 into 2x minus 3. x belongs to 2 to 3. હવે મિત્રો તમને ખબર છે કે આનું જો આપણે એક્સપાન્શન કરશું તો આ પણ બહુપદી વિધેય જ છે, પોલિનોમિયલ ફંક્શન જ છે, એટલે સતત અને વિકલનીય તો હોય જ. એટલે એ તો આપણે ફક્ત લખી જ દેવાનું છે. એટલે આપણે પહેલું જ વાક્ય આમ લખશું કે f એ સંવૃત અંતરાલ 2 થી 3 માં સતત અને વિવૃત અંતરાલ 2 થી 3 માં વિકલનીય છે. f is continuous in closed interval 2 to 3 and differentiable in open interval 2 to 3. હવે આપણે f of 2 શોધીએ. f of a આ આપણા માટે a કહેવાય, આ આપણા માટે b કહેવાય. તો આમાં 2 મૂકશો એટલે આન્સર 0 આવશે. પછી તમે f of 3 શોધો. f of 3 મૂકો એટલે આ 1 થાય, ઇન્ટુ અહીંયા 3 મૂકશો તો 3 2 ઝા 6, 6 minus 3 એટલે 3, એટલે આન્સર આવ્યો 3. તો મિત્રો તમે જુઓ કે આમાં f of 2 does not equal to f of 3. f of 2 અને f of 3 બે સરખા નો આવ્યા. નો આવ્યા એટલે કન્ડિશન સેટિસ્ફાઈ ન થઈ, સંતોષાણી નહીં. તો આપણે એમ લખવું પડે કે therefore રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. We cannot apply Rolle's theorem. રાજી, દાંત કાઢો. ચલો મિત્રો, થર્ડ એક્ઝામ્પલ. f of x is equal to x square plus 2x minus 8. x belongs to minus 4 to 2. તો આ પણ બહુપદી વિધેય જ છે, પોલિનોમિયલ ફંક્શન. એટલે આપણે આ વાક્ય તો લખી જ દેવાનું છે કે f એ સંવૃત અંતરાલ -4 થી 2 માં સતત અને વિવૃત અંતરાલ -4 થી 2 માં વિકલનીય છે. f is continuous in closed interval -4 to 2 and differentiable in open interval -4 to 2. પછી આપણે f of a શોધીએ, એટલે કે f of -4. આમાં -4 મૂકશો એટલે આ થાય 16, -8, -8, આન્સર આવે 0. પછી આપણે f of 2 શોધીએ, તો f of 2 એટલે 4 + 4 -8, આન્સર આવે 0. તો f of -4 is equal to f of 2. તો ત્રણેય કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થઈ. તો આપણે એવું કહી શકીએ કે therefore રોલનું પ્રમેય લગાડી શકાય. અને જો રોલનું પ્રમેય લગાડી શકાય તો આપણે c શોધવો પડે. we have to find value of c. તો એના માટે પહેલા તો f' x શોધવું પડે. તો f' x એટલે આનું વિકલન કરશો એટલે આ થાય 2x + 2. હવે આપણી પાસે કન્ડિશન એમ છે કે f' c is equal to 0. તો f' c એટલે 2c + 2 is equal to 0, and therefore 2c is equal to -2, and therefore c is equal to -1. અને c ની જો એક જ વેલ્યુ આવે તો એ ઓલરેડી આની અંદર હોય જ, કારણ કે એ જો પ્રમેય તો એમ કહે જ છે કે આની અંદર આવે જ, મળે જ તમને, c તો મળે જ. બરાબર? તો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 4.
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ સ્ક્વેર પ્લસ એ બી અપન એક્સ ઇન્ટુ એ પ્લસ બી. એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી, 0 લેસ ધેન એ લેસ ધેન બી, એટલે કે એ અને બી બંને ધન છે, પોઝિટિવ છે. આ લોગેરિધમિક ફંક્શન છે, લઘુગણકીય વિધેય, હંમેશા સતત અને વિકલનીય હોય જ. એટલે આપણે આ સ્ટેટમેન્ટ તો લખી જ નાખવાનું છે કે એફ એ સંવૃત અંતરાલ એ ટુ બી માં સતત અને વિવૃત અંતરાલ એ ટુ બી માં વિકલનીય છે. F is continuous in closed interval a to b and differentiable in open interval a to b. હવે આપણે f of a શોધીએ. તો f of a એટલે આમાં x is equal to a મૂકો એટલે આમ થાય કે log a square plus ab upon a into a plus b. તો is equal to log આ ઉપરથી આપણે એ કોમન કાઢીએ તો આ થાય એ પ્લસ બી અપન એ ઇન્ટુ એ પ્લસ બી. આ કેન્સલ થઈ જાય છે એટલે આ થઈ જાય log 1 અને log 1 એટલે 0. પછી તમે એફ ઓફ બી શોધો. તો એફ ઓફ બી એટલે log આમાં એક્સ એટલે બી મૂકો એટલે આ થાય બી સ્ક્વેર પ્લસ એ બી upon b into a plus b. તો is equal to log આમાંથી b કોમન લ્યો એટલે આ થાય b plus a upon b into a plus b. આ કેન્સલ થાય છે એટલે આ થઈ જાય log 1 અને log 1 એટલે 0. તો મિત્રો અત્યારે f of a is equal to f of b થયું and therefore રોલનું પ્રમેય લગાડી શકાય. We can apply Rolle's theorem. તો હવે રોલના પ્રમેય લગાડી શકાય તો આપણે c શોધવાનો છે. તો એના માટે પહેલા f ડેશ x શોધવું પડે. તો આનું જો આપણે વિકલન કરીએ તો log x નું વિકલન થાય 1 અપન આ એકના છેદમાં એટલે આ ઊંધું થઈ જાય એટલે આમ થાય x ઇન્ટુ એ પ્લસ બી અપન એક્સ સ્ક્વેર પ્લસ એ બી ઇન્ટુ પાછું તમારે આનું વિકલન કરવું પડે. હવે આનું વિકલન જો આપણે કરવાનું હોય તો પાછો ભાગાકારનો નિયમ લાગે. તો ભાગાકારનો નિયમ આમ થશે કે એક્સ ઇન્ટુ એ પ્લસ બી અચળ એમનમ અને આનું વિકલન થાય 2x માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ બી એમનમ અને આ નીચેનાનું વિકલન થાય એ પ્લસ બી. એ પ્લસ બી કોન્સ્ટન્ટ છે એટલે એ આગળ આવી જાય ને એક્સનું 1 થઈ જાય અને અપન એક્સ સ્ક્વેર ઇન્ટુ એ પ્લસ બીનો સ્ક્વેર. મિત્રો એક જ સ્ટેપમાં મેં વિકલન કરી નાખ્યું છે. થોડુંક સાદું રૂપ આપીએ તો આ એક્સ અને એ પ્લસ બી આ એક કેન્સલ થયા, રાઈટ. અને આ જે છે એમાંથી આપણે એ પ્લસ બી કોમન લઈ લઈએ. તો ઉપરથી તમે એ પ્લસ બી કોમન લેશો તો સેકન્ડ બ્રેકેટમાં અહીંયા આવશે 2x સ્ક્વેર માઇનસ આ એ પ્લસ બી કોમન લીધું એટલે અહીંયા આવે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એ બી અને અપન એક્સ સ્ક્વેર પ્લસ એ બી ઇન્ટુ એક્સ ઇન્ટુ એ પ્લસ બી. તો મિત્રો પાછું આ એ પ્લસ બી કેન્સલ થયું તો વધ્યું આમ કે ઇઝ ઇક્વલ ટુ ઉપર વધ્યું એક્સ સ્ક્વેર માઇનસ એ બી અપન એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એ બી. આ આપણે એફ ડેશ એક્સ શોધ્યું અને હવે પ્રમેય એમ કહે છે કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો ધેરફોર સી સ્ક્વેર માઇનસ એ બી અપન
c इंटू सी स्क्वेर प्लस ए बी इज इक्वल टू 0. आने आम लावो तो आ थी जाए सी स्क्वेर माइनस ए बी इज इक्वल टू 0 एंड देयरफॉर सी स्क्वेर इज इक्वल टू ए बी एंड देयरफॉर सी इज इक्वल टू प्लस और माइनस रूट ए बी. हवे मित्रों बे आंसर आव्या. बे आंसर आव्या एटले तमारे चेक करवू पड़े. एटले तमारे पाछुं लखवू पड़े के पण C बिलोंग्स टू ओपन इंटरवल ए टू बी. हवे मित्रों ए ने बी छे ने बंने धन छे. ए एंड बी आर पॉजिटिव. तो पछी आ जे विवृत अंतराल ए टू बी छे एमां धन संख्या ज आवे. एटले आमां जे प्लस माइनस आव्युं एमां माइनस नो आवे, प्लस ज आवे. एटले आपणो आंसर आवशे C इज इक्वल टू रूट ए बी. लो आ आपणो आंसर आवी गयो. જોઈ લેજો બરાબર. ચલો મિત્રો સમ નંબર 5. f of x is equal to under root 9 minus x square. x belongs to close interval -3 to 3. તો એક સ્ટેટમેન્ટ તો પહેલા આપણે લખી જ દેવાનું છે કે f એ સંવૃત અંતરાલ -3 to 3 માં સતત અને વિવૃત અંતરાલ -3 to 3 માં વિકલનીય છે. રાઈટ. હવે આપણે f of -3 શોધીએ. તો આમાં -3 મૂકશો એટલે આન્સર 0 આવશે. f of 3 શોધો તોય આન્સર 0 આવશે. तो આપણે એમ કહી શકીએ કે f of -3 is equal to f of 3 and therefore રોલનું પ્રમેય લગાડી શકાય. we can apply Rolle's theorem. અને તો પછી આપણે પહેલા વિકલન કરીએ f dash x. તો આનું વિકલન થશે 1/2 રૂટ 9 minus x square. पाछू 9 minus x square નું કરવું પડે એ થાય -2x. તો આ થઈ જશે -x upon under root 9 minus x square. તો રોલના પ્રમેય પ્રમાણે f dash c is equal to 0 and therefore -c upon under root 9 minus c square is equal to 0. And therefore -c is equal to 0 and therefore c is equal to 0. અને એક જ આન્સર આવે આની અંદર હોય જ, તમારે ચેક કરવાની જરૂર નહીં. આ તમારો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચલો સમ નંબર 6. f of x is equal to sin x plus cos x minus 1. x belongs to close interval 0 to π/2. તો આ સાઇન વિધેય છે, આ કોસ વિધેય છે. સાઇન વિધેય અને કોસ વિધેય હંમેશા સતત હોય, એટલે એનું સરવાળા વિધેય હંમેશા સતત હોય. સાઇન એન્ડ કોસ આર ઓલવેઝ કન્ટિન્યુઅસ. તો આપણે આ સ્ટેટમેન્ટ તો લખી જ નાખવાનું છે કે f એ સંવૃત અંતરાલ 0 to π/2 માં સતત અને विवृत अंतराल 0 to π/2 માં વિકલનીય છે. પછી આપણે f of 0 શોધીએ. તો f of 0 એટલે sin 0 એટલે 0, cos 0 એટલે 1, -1, આન્સર આવ્યો 0. પછી આપણે f of π/2 શોધીએ. તો sin π/2 એટલે 1, cos π/2 એટલે 0, -1, આન્સર આવ્યો 0. તો આપણે એવું કહી શકીએ કે therefore f of 0 is equal to f of π/2. અને therefore રોલનું પ્રમેય લગાડી શકાય. we can apply Rolle's theorem. રાઈટ. તો હવે f dash x શોધો.
તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સનું થાય કોસ એક્સ અને કોસ એક્સનું થાય માઇનસ સાઇન એક્સ 1નું 0. આપણી પાસે કન્ડિશન છે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 અને ધેરફોર કોસ સી માઇનસ સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 0 and therefore sin C is equal to cos C. ત્રિકોણોમેટ્રિક ઇક્વેશનનો યુઝ આવશે, ત્રિકોણમિતીય સમીકરણ. તો આ cos C ને હજી આમ લઈ આવો તો આપણે આમ કહી શકીએ કે therefore tan C is equal to 1 and therefore tan C is equal to tan pi by 4. અને આપણે એક નોંધ લખેલી જ છે, આપણે 11thની અંદર ત્રિકોણમિતીય સમીકરણ ભણ્યા તો આની ઉપરથી આપણે ડાયરેક્ટ આનો ઉકેલ આમ લખી શકીએ કે C ઇઝ ઇક્વલ ટુ કે પાઈ પ્લસ પાઈ બાય 4 કે બિલોંગ્સ ટુ ઝેડ. તો મિત્રો અહીંયા સીના ઘણા બધા આન્સર આવ્યા. કે બિલોંગ્સ ટુ ઝેડ છે એટલે કે ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો, 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, -1, -2, -3 એટલે ઘણા બધા આન્સર છે. પણ તમને ખબર છે કે તમારે સીની વેલ્યુ 0 to π/2 લેવાની છે. તો આપણે શું કરવું પડશે કે આ જે ઘણા બધા આન્સર છે એમાંથી આની વચ્ચે આવતા હોય એવા આન્સર આપણે વીણવા પડશે, ગોતવા પડશે. વી હેવ ટુ ફાઇન્ડ. હવે આની વચ્ચે એટલે તમારે શું સમજવાનું કે પાઈનો સહગુણક 0 અને 0.5ની વચ્ચે હોવો જોઈએ. પાઈનો મલ્ટિપલ જે છે ને એ 0 અને 0.5ની વચ્ચે હોવો જોઈએ. તો જો આપણે ચેક કરતા જઈએ, તમે સપોઝ કે ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો સી ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો એટલે આન્સર આવે π/4. π/4 એટલે પાઈનો મલ્ટિપલ 0.25 થયો 1/4 એટલે તો એ આની વચ્ચે આવે એટલે આ 0 થી π/2માં આવે એટલે આ આપણો આન્સર છે. પછી તમે કે ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો તો C ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ π/4 એટલે 5π/4. 5π/4 એટલે પાઈનો મલ્ટિપલ 1.25 આવ્યો 5/4 એટલે યાની વચ્ચે નો આવે એટલે 0 થી π/2માં નો જ આવે, બરાબર. એટલે આ આપણો આન્સર નથી. પછી તમે કે ઇઝ ઇક્વલ ટુ 2 લેશો તોય નહીં આન્સર આવે, 3 લ્યો તોય નહીં આવે, એટલે હવે એ બધા લેવાની જરૂર નહીં. પણ આપણે સપોઝ કે ઇઝ ઇક્વલ ટુ -1 લઈએ તો C ઇઝ ઇક્વલ ટુ -π પ્લસ π/4 એટલે એ થશે -3π/4. તો પાઈનો મલ્ટિપલ -0.75 આવ્યો જે આની વચ્ચે નો જ આવે એટલે આ પણ આપણો આન્સર નથી. તો હવે તમે -2 -3 લેશો તો આન્સર નહીં જ આવે. તો આ જે ઘણા બધા આન્સર હતા એમાંથી એક જ આન્સર એવો છે કે જે આ અંતરાલમાં છે, બિલોંગ્સ ટુ ધીસ ઇન્ટરવલ, રાઈટ. તો આપણો આન્સર આવી જાય C ઇઝ ઇક્વલ ટુ π/4. જો મિત્રો બરાબર સમજો, આ ઘણા બધા આન્સર હોય ને એમાં કે ની અલગ અલગ વેલ્યુ મૂકતા જવાની, આન્સર શોધતા જવાના, જે આ અંતરાલમાં હોય એટલા આન્સર આપણે અહીં લેવાના. અહીંયા કેટલા આન્સર આવે એ કંઈ નક્કી ન હોય, આપણે ચેક કરવું પડે, રાઈટ. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 7. f of x is equal to e raised to x into sin x minus cos x. x belongs to π/4 to 5π/4. ચાલો, સૌથી પહેલાં આપણે આ સેન્ટેન્સ તો લખી જ નાખવાનું છે કે f એ સંવૃત અંતરાલ π/4 થી 5π/4 માં સતત અને વિવૃત અંતરાલ π/4 થી 5π/4 માં વિકલનીય છે. f is continuous and differentiable. પછી આપણે f of π/4 શોધીએ તો આ થશે e raised to π/4 into sin π/4 એટલે 1/√2, cos π/4 એટલે 1/√2 એટલે આન્સર આવશે 0. પછી આપણે f of 5π/4 શોધીએ
તો e⁵ ઇન્ટુ, હવે મિત્રો તમને ખબર હશે કે 5π/4 એટલે 225 ડિગ્રી, 225 અંશ, અને 225 અંશ જે છે એ તમારે ત્રીજા ચરણમાં આવે, થર્ડ ક્વોડ્રન્ટ. આન્સર તમે sin 5π/4 ને cos 5π/4 એટલે આન્સર તો 1/√2 જ આવે, પણ ત્રીજા ચરણમાં છે એટલે બંનેનો આન્સર નેગેટિવ આવે, ઋણ આવે. એટલે આનો આન્સર -1/√2 આવે, આનો આન્સર એ માઇનસ આવે, તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1/√2, એટલે આન્સર આવ્યો 0. અને તો પછી આપણે એમ કહી શકીએ કે therefore f(π/4) is equal to f(5π/4) and therefore રોલનું પ્રમેય લગાડી શકાય. We can apply Rolle's theorem. તો હવે આપણે f'(x) શોધીએ. હવે તમારે f'(x) શોધવું હોય તો આને ગુણાકારનો નિયમ લગાડવો પડશે, મલ્ટિપ્લિકેશન રૂલ. તો e⁵ એનું e⁵ એમનેમ, આનું વિકલન થાય sin x નું થાય cos x પ્લસ sin x, આ cos x નું માઇનસ sin x, પછી પ્લસ sin x માઇનસ cos x એમનેમ, અને e⁵ નું થાય e⁵x. હજી આપણે થોડુંક સાદું રૂપ આપવું હોય તો આમાંથી e⁵x કોમન લઈ લ્યો, એટલે આ થાય cos x પ્લસ sin x પ્લસ sin x માઇનસ cos x. તો આ cos x ને આ cos x કેન્સલ, એટલે આન્સર આવી ગયો 2e⁵x ઇન્ટુ sin x. રાઈટ. અને હવે f' is equal to 0, and therefore 2e⁻c into sin c is equal to 0, and therefore e⁻c is equal to 0 or sin c is equal to 0. આ e⁻c is equal to 0 એ શક્ય જ નથી. એ છે ને કોન્સ્ટન્ટ છે, એની ઉપર તમે ગમે એટલી ડિગ્રી મૂકો આન્સર કોઈ દી 0 નો આવે, એટલે આ નોટ પોસિબલ. રાઈટ. અને sin c is equal to 0, તો c is equal to k π, k belongs to z. તો મિત્રો પાછા અહીંયા c ના ઘણા બધા આન્સર આવ્યા. એ જે ઘણા બધા આન્સર આવ્યા એમાંથી આપણે c જે છે એ બિલોંગ્સ ટુ π/4 ટુ 5π/4 લેવાનું છે. એટલે કે પાઈનો મલ્ટિપલ 0.25 ટુ 1.25 એવો આવવો જોઈએ. હવે જો તમે આપણે ઝડપથી લેતા જઈએ, k ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો આન્સર 0 આવે, જે આમાં ન આવે. k ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો તો પાઈ આવે, પાઈ એટલે પાઈનો મલ્ટિપલ 1 થયો, એ આની વચ્ચે આવે, એટલે તમે c ઇઝ ઇક્વલ ટુ પાઈ આવી શકે. 2 લ્યો તો 2π આવે, તો મલ્ટિપલ 2 થયો, આની વચ્ચે ન આવે, એટલે 3 અને 4 ને એવું ન જ આવે. -1 લ્યો તો -1 એટલે કે -π આની વચ્ચે ન જ આવે, તો આપણો આ આન્સર આવી ગયો. જોઈ લો. ચલો સમ નંબર 8. f(x) is equal to x² plus 3, 0 less than or equal to x less than or equal to 1 is equal to 5 minus x, 1 less than or equal to x less than or equal to 2. હવે જુઓ મિત્રો, જ્યારે તમને વિધેયમાં એક કરતાં વધારે ફોર્મ્યુલા આપે, મોર દેન 1, ત્યારે થોડુંક એલર્ટ રહેવાનું. જો આપણે શું વિચારશું, સૌથી પહેલાં એ 0 to 2 માં સતત થવું જોઈએ. હવે આ 0 થી 1 જે છે એમાં આ બહુપદી વિધેય છે એટલે સતત હોય જ, આ બહુપદી વિધેય છે એટલે સતત હોય જ. પણ 1 થી નાની વેલ્યુ અને 1 થી મોટી વેલ્યુ એમાં ફોર્મ્યુલા બદલાય છે. એટલે તમારે એક આગળ 1 આગળ સાતત્ય ચકાસવું પડે. યુ હેવ ટુ ચેક કન્ટિન્યુટી એટ x ઇઝ ઇક્વલ ટુ 1.
તો આપણે x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સાતત્ય ચકાસીએ તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એટલે ફોર્મ્યુલા આવશે x સ્ક્વેર પ્લસ 3 અને આન્સર આવે 4. પછી આપણે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ તો ફોર્મ્યુલા આવશે 5 માઇનસ એક્સ તો એ આન્સર આવ્યો 4. અને તમે એફ ઓફ 1 લ્યો તો એફ ઓફ 1 એટલે આ ફોર્મ્યુલા યુઝ થાય, આ ફોર્મ્યુલા યુઝ થાય, પણ બેયમાં આન્સર તો 4 જ આવે. તો આ ત્રણેય આન્સર સેમ આવ્યા. તો આપણે એવું કહી શકીએ કે ધેરફોર એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત છે. એફ ઇઝ કન્ટિન્યુઅસ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. પછી લેસ ધેન 1 ને ગ્રેટર ધેન 1 આગળ તો સતત હતું જ, એટલે આપણે ફાઇનલી એવું કહી શકીએ કે ધેરફોર એફ એ સંવૃત અંતરાલ 1 to 2 માં સતત છે. આ આપણે સાતત્ય ચકાસી નાખ્યું. હવે આપણે વિકલનીય છે કે કેમ એ આપણે ચકાસવાનું છે. તો એના માટે જો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 1 તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x આવું ફોર્મ્યુલા છે આપણી પાસે. અને એનો મતલબ એમ થયો કે 0 થી 1 માં તો આ વિધેય વિકલનીય છે જ. જો 1 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ -1. એટલે 1 અને 2 ની વચ્ચે પણ આ વિધેય વિકલનીય છે. એક આગળ ચકાસવું પડે કારણ કે ફોર્મ્યુલા ચેન્જ થાય છે. તો હવે આપણે એફ ડેશ 1 માઇનસ શોધીએ. જો તમે એક્સની વેલ્યુ 1 થી નાની લેવાના હો તો ફોર્મ્યુલા આ છે આ, અને એમાં તમે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકશો તો આન્સર આવશે 2. પછી તમે એફ ડેશ 1 પ્લસ શોધો તો 1 પ્લસ એટલે એક્સની વેલ્યુ 1 થી મોટી, ફોર્મ્યુલા આ છે, તો આનો આન્સર આવે -1. તો આનું ડાબી બાજુથી વિકલન અને જમણી બાજુથી વિકલન અલગ અલગ આવ્યું એક આગળ. તો તમે એવું કહી શકો કે તેથી એફ એ એક્સ બરાબર 1 આગળ વિકલનીય નથી. 1 થી મોટી કિંમત આગળ વિકલનીય છે, 1 થી નાની કિંમત આગળ વિકલનીય છે, પણ 1 આગળ વિકલનીય નથી. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ધેરફોર એફ એ વિવૃત અંતરાલ 0 to 2 માં વિકલનીય નથી. અંતરાલમાં વિકલનીય ક્યારે કહેવાય કે જ્યારે એની બધી જ સંખ્યા આગળ વિકલનીય હોય, પણ આમાં 1 આગળ વિકલનીય નથી એટલે આપણે અંતરાલમાં વિકલનીય નથી એવું કહેવું પડે, નોટ ડિફરન્શિએબલ. અને તો પછી આપણે એમ કહી શકીએ કે તેથી રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. તો મિત્રો, એક કરતાં વધારે ફોર્મ્યુલા હોય ત્યારે થોડુંક એલર્ટ રહેજો. રાઈટ, જોઈ લો.